મારે ભાઈ પણ દાદા અમે રંગીલા રાજા મારે ભાઈ આનંદ હાસા પાસે પૂજા જ કરવી છે બીજું કશું કરવું નહીં ભાઈ સાંજે માર લાઈ નાખું તાને હું કરું મોટા જ કરું અને મોટા તો કરત પછી આમ શું એકલો પાછો એટલા અંજોશી પાછી જતી રહીશ મારી બેટી રિહાઈ જાની છોકરો બેન આવી કને ખાઈ ગયા છો બે મારા જ વખો આવ્યો સામાનું શું કરવાનું સારું પૂરો એકઈ નહીં પાછો હું ગમે તે કરે ને પોર હું પડી દીધી કે ના થતા એ તો પોર માં દાવ આવતો ને એટલે હું પડી દીધી પોર તો હું ગમે તે કે ને પણ આપણે કે ના જાવે રહેવાનું નહીં તો નહીં હમુર દે હું અકલ સોતે પકડી દેતો કે તો પૈસા તો મારા કે ના તો હું માર તો ગમે તે પૈસા લાગશે અને એ તો કહેતા કે તું પડી જાય પણ હું જો પડી જાય તો તમે બોડિયાર છો ગમે તે કરીએ પણ રાયમલ છોકરો ને રાયમલ લેના ઘેરથી ને બધો લઈ જવા છે તાણે ગિરનારના મેળામાં મજા આવી જાય છે પાછી અલા પર તો જુઓ પાછા પોરના જેવું ના કરતા મેં શું કર્યું આ ગિરનારમાં તમે ભોંગ પી ગયા હતા એ તો પરસાદ તો લેવી જ પડે કે હું પરસાદ લેવા નહીં આ બુઝો તા ના ના હેડ નહીં લઉં પરસાદી નહીં લઉં હેડ કારણ કે ગિરનારના મેળામાં મારા રેકોર્ડ છે આજે આ ના કરતા અલા પર ભોંગ ના પીવો તો હું આવું ને કે નહીં આબુ મારતો ડાયા કાકા એવું નહીં આપણે આટલાથી જઈએ 500 કિલોમીટર અને હાથમાં પરસાદી ના લઈએ તો શંકર ભગવાનને ભોંગની એમ કાં તો મારી પરસાદી નહીં લેતા પરસાદી તો લેવાય પણ તમે તો ઓમ આ બાટલા ભરી પીવો એ પીવાતું હ એટલે બાટલો તો મેં લીધો છે અંગાથી પાણી પીવા લીધો છે જો ભોંગ પાછી પેલા ખાર બાટલો ભરીને જાય ખેલામાં ગાલી ખબર છે એટલા તને ખબર પડી છે ડાયા કાકા બાટલો શામ લેવરાયો છે તમે બે ભોન થઈ જાય પેલા રાયમલ ને સોમન બલા થઈ જાય ખબર છે એ તો આ તો 12 મહિનાનો ગિરનારનો તહેવાર છે ડાયા કાકા પડશે તો અમને લેવી પડશે થોડી તો પડશાની લોય હું ઉપાડી મારી ગાડી નાખીને હું ઘેર લઈને આવ્યો છું જોજે હું તો ભગવાનને શંકર ભગવાનને કે ભોંગ પીવા આવીએ છે ને અમારા એ તો કરાને બરાન નુકસાન છે પણ હું ગિરનાર જવા નહીં રહેવાનો પાછો આ તો ગિરનાર તો જી છે લેડો જલ્દી પેલોને ગમે તે કરી અને લઈ લેવાના છે પાછા ઘેર જી આપણે લેતા જ જઈએ આડા કાકા જો હું કર્યો જોજો એકા પોદો ઉભા પૈનો મેલ્યું જ નહીં ઓહો જબરજસ્ત હાલો વરસાદ ને કરવાને પૂરું કઈ ના આવી છે અમે તમારે જે કરવું એ કરો અમે તો તમારા પહેણ આવીએ છીએ તાણ હું કેવું આ ડોશી તું જોવું તો 2 દાળ છે મરસો બાદ તપાળવા મેલ્યો છે એને નહીં કરતી કળી કે નહીં દાળ કરતી આ મેઠો લેબડો બધું શાંદો હઈ રહી છે ડોશી પૂરો હા બે હા આ નો હોમણા છે શાક પક્કે દે તે શું કરી ડોશી પૂરો હા તો હું કરે તો મોય આ મરસો 2-3 દાળ છે તપાળવા મેલ્યો છે તે આ તને કોઈ ઉકલો છે પણ હું તો ભૂલી ગઈ પણ તમને યાદ નતું અસલ મેઠો લેબડો નાખી ના આવે તો કળી કરજે તું લે હેડ કશું તો દેરી મેલો આપણો કઈ કઈ ન કહીએ અને તો આ ઢોળાનો વરિયાનો ડણકા નાખીને આવ્યો તું કે સાર હમું જ નહીં પણ સાહેબ ના હું એવું કરું હલો ભાઈ હા ગિરનાર જવાના પેલા ફોન કરું છું પણ આપણે ક્યાં ના થતી પાછી તમાર ઘેર ઉતરો ગયો પણ હું કે ના જાગે તો વઈ નહીં એટલે આ પોદની તને ખબર છે પોર વસ્તી ભઈએ ગોવાઈ દે તો કા મારો શાળ લીધો છે ઘડી એ તો પોર કો મોજે કે અને હું તો હાજી થઈ ગઈ છું તું બહાર જે તે તો તમે આનો ઈ તો હું આવું છું તે જો મોરી વાત મારી મોંચે તું ઓય તને હું હું સર તમારી વાતમાં કોઈ શાક નહીં હોય તમે શાક સળો ને તો પછી ના તો ખાઈ લ્યો અને આપણે પેલા ગોવા કાકા એનો ફોન આવ્યો ને એ બધા ટ્રેનમાં જાણે છે કે હું તાણ પર બપોરે મેકી જઉં અહીંયા ચાઈ ફોન આવી ગયો તો ઓહો અહીંયા મારા જવાન છે યાર હા એ પછી હું તાણ બપોરે મેકી જઉં શું કીધું હા ને અને ખાધા વગર જવું તમાર એ તો વાતમાં ખાઈ જાવ યાર કે રેડો હું તો કઈ મિલવા જ ક્યાં જતી રહે યાર રેડો અને હું કહું છું યાર ચાલ માં એકલી વાત ને જો લે જરા જીવો પકડમ ફોન આવ્યો છે ને હું હેડો તો ને મેકી દઉં આ બાટલો પાણીનો ભર્યો છે ને હા ભર્યો છે અને જો મેલવાય ખાવા તો મારે નહીં રહેવું અને મોહ કહું છું હા હા સમજે તારે હોય ને હાર એ તો તાર ઘરની ચિંતા ના કરવાની અહીંયા પણ પેલા જોડું બહુ છૂટશે તો કોઈ આશા છે અહીંયા તો હું બંધી દોય અને હું કહું છું જો તારી માં હોત ને તો તારી માન જે જરા એવો જોવા દે બાર હો ના એમાં ઘરે પડે હું માર માને સંભાળે તમે લેડો અહીંયા એવો વગર નાખો તો પર હાજો તો તે મી તમને બેન નતો મોકલ્યો કોણ એકલા જવાનો આપ એ વાત એવું રાખવાનું એ વાત નાની તારી કે લેડો મેકી દો તમ ઓહો ડોશી અને આ તી ઓગણામાં ખાટલા છે આટલા બધા ઢાળ્યા છે અને તમને ખબર જ નહીં
હો અને ગિરનાર જવા તો નહીં, તે બધા મહેમાનો હોય કાં આપવાના ને, ઈવન માટલા એટલા બધા ખાટલા ઢાળી કાઢ્યા છે. રાયમલજી, ઓય આયા તો મહેમાનો તો બધા એટલે આપણે ગિરનાર ઓય તો જવા બધા છે. ખાટલા ડાળીને મૂકી દીધા. હવે થોડું બેસી રહેવાનું છે આપણે. પણ આ તો દયા કાકા રાયમલજીના ઘર તો જબરદસ્ત ચા પાણી કર્યા વગર ના હેડવાથી એનું આયોજન એવું છે કાયમથી. જો આ ડોશી મારી બેટી અમારા ઘણી પેલી છે ખાટલા ઢાળી દીધા બધા હોલે. અલા ફોન કર્યો તો કા એટલે ફટાફટ તમે નતો કર્યો ફોન ફોન કે તો આવી તૈયાર તો ગયો. ચમ ઉનાગુની કરો છો મારે હું ઉનાગુની અમન કરું કાકા. છું. આપવાના, ડોશી આપવાના. પાણી બોલી પા ચમ ઉનાગુની કરે જો છો હું ગોવા કાકા તમારી છે ખબર નહીં હું બધું નુકસાન એવું છે તમારે એકલો જ થયું છે આખા ગામમાં નુકસાન છે. અને સાર નહીં પાછી અંબાજી ઢોરોનો સાર નહીં હું નાખ્યો ગયો હાશ. સાર તો એ તો કહી દેવાનું છોકરાની બાયરીને બધું કરાકુટો કરે જાય બધું 12 મહિને જીએ છે ને તું ના આવે તો કેવું લાગે છોકરાની બાયડી હમણાં શાંત થઈ ડોશી 2-4 હાથે જ જાય નથી રે જતી રહી છે એ તો ડોહા પર લઈએ. લેડો બા. આપણે ગિરનાર જઈને ના ચાલે. એટલે ફોન કરી દો બે ભાઈને હારા અલ્યો ચોકોજી ને આવો. જો આ મોળા કહેવાય ફોન ની ઘંટરી અંગાથી આવી ગયો આ એનો છોકરો મેલવા આવ્યો છે પટાક લઈને અને એને તો તે અરે અમે તો આ તો કાલે પેલી એ થાય છે શિવરાત્રી અને પછી ભોંગ પીવાનું છે ને મેરાવા પેલું પેલો કરી એ ચલો આપણો ડોશીનું નહીં ક્યારીએ ના ડોશી લઈ લે એ થોડું લે પડશે તો ગમે તે લઈ એક એટલે તમે બધા ભોંગ પીવા જ જો છો ના આ તો બીજી વાત હતી રાયા કાકા બીજી વાત છે હા ડોશી તો આખા રોહો નહીં રોહો નહીં ઓને બધા ડોશી ઘેર મેલી એટલે મારી ડોશી તમારે બધા વેટ કરવા લઈ જશે ગાતી અરે ભાઈ દુજણો આ કેટલો છે આપણે વાત હાજી છે એટલે મારા એક પાછી બે દેતી નહીં કોઈને એટલે કોઈનું વાર કાઢું ને તે હું એકલો આવું ડોશી મારી ઓર નહીં આવે અરે પૈસા હું આલું છું ડોશી લઈ લ્યો આપું છે કા એનો હું વગર ના પડતો, મારે આપવાનું જ છે. બસ તાર અરે આ તું મોની જા તારે લ્યો. મારા ઘેર કેટલો બોજો તું લ્યો તમારે જે ફોન માં તારા વેવાઈને કરો દે બસ તારા આપણા છોકરાની બાયડી મેકી દો છોકરો આવતો રહે ઘેર અરે શોભા કાકા પોર પડી જતી તો ખબર છે એ તો પરસાદીમાં તો એવું રહેવાનું યાર તને ખબર પડે છે કે નહીં જો અમે એડવાન્સ કરજો જલ્દી પૈસાની ચિંતા નહીં કરો પૈસા તો અમે નહીં બેઠા બે જણા પૈસા તો ઈ તો શું થોડા મારા પાસે તો બાજો ના કાકા મારા એને ફોન કરી દઉં હું તાને કરી દેજો હેલો ભાઈ બોલ્યા હા હા બાયડી ના આવે તો સાદા મેકલજો પાછી ઓવા અમે ગિરનાર જવું છે કે એટલે આ તો ઓફિસ મેકલી દેજો એ હા લેડા તાણ એ તો મોકલી છે હું ડોશી, લેતા આવતા જે લાભ લેતા જોડો લાવ બાબા તારો ઘાઘરો લઈ આય મોથી એ તો બધું લઈ ગયેલું છે. છો એ આગળ લેતી આય લેતી આય પેલો મેકલાયો આગળ વહેલા. લેજે આ લેજે ગાડીમાં મેકી દીધો છે મારી બેટી ઘરે આ ગોઠવણી કઈ નાખી છે મારા ઘરમાં તું ઓટો મારજે પાછો તારે કાશીને કદાચ ના દેવડા દૂધ બૂધ ભરાવા જજે પાછો ડોશી, તાર સંપા કાઈ કહેજે બધું હાથું એટલામાં પાડોશીમાં ચાલનું કહી દીધું હું તો.